2025માં પ્રથમ વખત શાહી સ્નાનમાં ઉત્તર પૂર્વના રાજ્યોના સંતો અને સાધુઓની ભાગીદારી જોવા મળશે। પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ 2025 એ એક ભવ્ય આધ્યાત્મિક મેળો છે, જે ભારત અને વિદેશના લાખો ભક્તો, સંતો અને સાધુઓને આકર્ષે છે। આ વર્ષે ઉત્તર પૂર્વના રાજ્યોના સંતો અને સાધુઓની ભાગીદારી માટે આ ઘટના ખાસ નોંધપાત્ર છે, જે પ્રથમ વખત શાહી સ્નાનમાં જોડાઈ રહ્યા છે। અખાડા હિન્દુ સંતો અને સાધુઓના પરંપરાગત મઠ છે, તેઓ કુંભ મેળામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે। દરેક અખાડાની પોતાની અનોખી પરંપરાઓ અને પ્રથાઓ છે। અખાડા તેમના કઠોર આધ્યાત્મિક શિસ્તો માટે જાણીતા છે, જેમાં ધ્યાન, યોગ અને વિવિધ પ્રકારના તપસ્યા શામેલ છે। મહાકુંભ દરમિયાન આ અખાડા કેમ્પો સ્થાપે છે, જ્યાં તેઓ ધાર્મિક પ્રવચનો, વિધિઓ અને સમુદાય સેવાઓમાં જોડાય છે। આ વર્ષે યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તર પૂર્વના રાજ્યોના સંતોને ખાસ આમંત્રણ આપ્યું છે અને તેમને રાજ્ય મહેમાનનો દરજ્જો આપ્યો છે। આ સમાવેશ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વિનિમયને ચિહ્નિત કરે છે, કારણ કે ઉત્તર પૂર્વના સંતો તેમની અનોખી પરંપરાઓ અને પ્રથાઓ મહાકુંભમાં લાવે છે। કુંભ સંકુલના પ્રાગ જ્યોતિષપુર વિસ્તારમાં આ સાંસ્કૃતિક ઘટનાઓને સમાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જે 12 જાન્યુઆરી 2025થી શરૂ થશે। ઉત્તર પૂર્વના સંતોની ભાગીદારી ધાર્મિક વિધિઓ સુધી મર્યાદિત નથી। તમામ ઉત્તર પૂર્વના રાજ્યોની સંસ્કૃતિઓને દર્શાવતું એક પ્રદર્શન યોજાશે, જે તેમના સમાજ, સંસ્કૃતિ અને ધર્મની સંપૂર્ણ છબી પ્રદાન કરશે। આ પ્રદર્શનમાં મણિપુરી નૃત્ય, સાત્રિક નૃત્ય, નાગાલેન્ડના બાંસ નૃત્ય અને અપ્સરા નૃત્ય જેવા પ્રદર્શન શામેલ હશે, જે બધા સાત્રિક સંસ્કૃતિ હેઠળ આવે છે। શાહી સ્નાન કુંભ મેળાનું સૌથી મહત્વપૂર્ણ વિધિ છે, જ્યાં સંતો અને સાધુઓ પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરે છે। આ વર્ષે આસામના સત્રાધિકારો, જેમાં ત્રિપુરાના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચુત્તા મહારાજનો સમાવેશ થાય છે, પ્રથમ વખત શાહી સ્નાનમાં ભાગ લેશે। આ ઘટના ભારતીય આધ્યાત્મિક પરંપરાઓની એકતા અને વૈવિધ્યતાને પ્રતીકિત કરે છે। મહાકુંભ ભક્તિ, ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતિનો સમય છે। વિવિધ પ્રદેશોના સંતો અને સાધુઓની હાજરી આ ઘટનાની આધ્યાત્મિક તીવ્રતામાં વધારો કરે છે। અખાડા અને શાહી સ્નાનમાં તેમની ભાગીદારી ભારતીય આધ્યાત્મિકતાના સમાવેશક અને વૈવિધ્યપૂર્ણ સ્વભાવનો પુરાવો છે।